નમસ્કાર, હું ચિરાગ. આજનો મંગળવાર કયા પક્ષ માટે મંગળ સાબિત થશે? આવી રહ્યો છે આપનો ફેસલો. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન થયું લગભગ 60%. ત્યારે આજે ઈવીએમ ખોલી રહ્યા છે ટૂંક જ સમયમાં અને આવવાનો છે આજનો ફેસલો. આપણે કહી દઈએ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજે સૌથી મોટો દિવસ એટલા માટે છે કેમ કે મહાચુકાદો આવવાની હવે ઘડીઓ ગણાઈ રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના રિઝલ્ટ જાહેર થવાનું શરૂ થશે. થોડી જ વારમાં મતગણતરી કેન્દ્રો પર મતગણતરી શરૂ થશે. આજે નક્કી થશે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં કોની સત્તા રહેવાની છે. રવિવારે લગભગ 60%ની આસપાસ મતદાન થયું હતું. 25,000થી વધારે ઉમેદવારના ભાવિનો ફેસલો આજે આવી રહ્યો છે. રાજ્યભરમાં કુલ 9,200થી વધુ બેઠકોના રિઝલ્ટ આજે જાહેર થવાના છે. 730 બેઠકો પહેલેથી જ થઈ ચૂકી છે બિનહરીફ. 15 કોર્પોરેશનમાં 43 બેઠકો બીજેપી માટે થઈ છે બિનહરીફ. આ ઉપરાંત 84 નગરપાલિકામાં 385 બેઠકો બિનહરીફ થઈ ચૂકી છે. 370 બેઠકો ભાજપ, 12 કોંગ્રેસ અને 3 બેઠકો અપક્ષ જીતી ગયું છે. 4 નગરપાલિકાઓમાં ભાજપ મેળવી ચૂકી છે બિનહરીફ જીત. ઊંઝા, કડી, બાયડ અને ગણદેવી નગરપાલિકા થઈ છે બિનહરીફ. તો આજે ટૂંક સમયમાં જ હવે મતગણતરી કેન્દ્રો પર ચુસ્ત બંદોબસ્તી વચ્ચે મતગણતરી શરૂ કરવામાં આવશે. તો ઈવીએમ ખોલવાની તૈયારીઓ